અને હવે વાત કરીએ જમ્મુ કાશ્મીર હરિયાણા વિધાનસભા ચૂંટણીની। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। આજે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે। मतगणतरी प्रक्रिया हाथ धराशे। सवारे 8 वाग्याथी ज मतगणतरीनी प्रक्रिया हाथ धरवामां आवशे। जम्मू काश्मीरनी 90 બેઠકો માટે मतदान थयुं हतुं। आ બેઠકો पर 3 फेजमां मतदान थयुं हतुं। तो 18 सप्टेम्बर, 25 सप्टेम्बर અને 1 ઓક્ટોબરે मतदान प्रक्रिया हाथ धराई हती। त्रणेय फेजमां अंदाजित 63.45% वोटिंग थयुं हतुं। नेशनल कॉन्फ्रेंस और कांग्रेस गठबंधन करी चूंटणी लड्યું છે। અહીંયા जम्मू काश्मीर में महबूबा मुफ्ती पीडीपी और भाजप एकला हाथे चूंटणी लड्या है। तो सीएम ની ગાદી માટે भाजप અને एनसी कांग्रेस गठबंधन मैदान में है। तो बीजी बाजू हरियाणानी 90 सीटों माटे पण आज मतगणतरी प्रक्रिया हाथ धराई रही है। मुआवजा देने का काम किया है। फल हमारा सब्जी का किसान है उसको भावांतर भरपाई देने का काम किया। मेरा बाजरे का किसान है उसको भावांतर भरपाई देने का काम किया है। मेरा सरसों का किसान है उसको उचित मूल्य एमएसपी पर खरीदने का काम हमारी सरकार ने किया है। ऐसा हर वर्ग के लिए हमारी सरकार ने काम किया। गरीब व्यक्ति को हमने मजबूत प्रधानमंत्री आवास योजना के तहत हमने मकान बना करके देने का काम किया है। हमने इसके साथ साथ 5 लाख रुपए का आयुष्मान कार्ड की उसको कोई चिंता कोई दिक्कत ना आए उसके लिए हमने काम किया है। हमारी सरकार ईमानदारी से पिछले 10 वर्षों के अंदर लगी रही है। आगे भी हम ईमानदारी से हमारी सरकार मजबूती से काम करेगी और हरियाणा में तीसरी बार भारतीय जनता पार्टी की सरकार बन रही है। सर एग्जिट पोल को लेकर तमाम जो कांग्रेस के नेता हैं वो कह रहे हैं कि ऐसे ही। तो नायब सिंह सैनी हरियाणाना सीएम हता। તેમણે કહ્યું કે હજુ પણ તેમની સરકાર જો બની તો ઈમાનદારીથી કામ કરશે। આજે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની 90 બેઠકો માટે मतगणतरी प्रक्रिया हाथ धरावानी छे। सवारे 8 वाग्याथी ज मतगणतरी प्रक्रिया हाथ धराशे। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, આજે 2 વિધાનસભા હરિયાણા અને જમ્મુ કાશ્મીર 90 બેઠકો માટે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાવાની છે। થોડી વાર પહેલા જ આપણે સાંભળ્યું હરિયાણાના જે સીએમ છે નાયબસિંહ સૈની તેમણે કહ્યું કે ઈમાનદારીથી તેમની સરકાર કામ કરશે જો તેમની સરકાર બની તો। કૃષ્ણા, સારું થયું તમે ત્યાંથી શરૂઆત કરી। હવે કોઈ નાયબ સિંહ સૈનીને પૂછે કે સાહેબ 10 સાલ તમારી સરકાર ચાલી અને 10 સાલ પૂર્ણ થવાના હતા અને 2 મહિના પહેલા મનોહર ખટ્ટરને પછી કેમ બદલી દેવામાં આવ્યા અને તમે કેમ આવી ગયા જો તમારી સરકાર ઈમાનદારીથી ચાલતી હતી અને તમારે આમ કેમ કહેવું પડે અવિશ્વાસ સાથે કે બની તો? એનો મતલબ છે કે નહીં બનવાની છે। જે રીતે એક્ઝિટ પોલના રિપોર્ટ, આપણે એક્ઝિટ પોલને સાચું માનતા નથી કારણ કે એક્ઝિટ પોલ 2024ના લોકસભામાં કેવી રીતે ખોટા સાબિત થયા છે એ કૃષ્ણા તમે પણ જોયું છે અને અમે પણ જોયું છે। સવાલ એ છે કે કયા મુદ્દાઓ હતા કે જેના કારણે ત્યાં ભાજપ જે છે એની હાર થવાની સંભાવના વર્તાઈ છે અને કોંગ્રેસની જીત થવાની સંભાવના। કોંગ્રેસે 10 વર્ષમાં કોઈ એટલું મોટું ત્યાં કામ નથી કર્યું કૃષ્ણા, કે કોઈ એટલી મોટી રેલી કે એટલું મોટું કોઈ આંદોલન નથી કર્યું કે એને લોકો ખોબલે મત આપે, નથી કર્યું કોઈ। એ 100% વાત સાચી છે। થયું છે શું તો જે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા નીકળી એ એક ફેઝમાં પહેલા ફેઝમાં ત્યાંથી પસાર થઈ હતી, પણ જે એન્ટી ઇન્કમ્બેન્સી હતી, જે નારાજગી હતી, કારણ કે હું હંમેશા કહું છું કે હરિયાણા માટે 3 ફેક્ટર અને આ વખતે 4 ફેક્ટર હંમેશાથી ઇમ્પોર્ટન્ટ રહ્યા। એક, જવાનો જેના માટે તમે અગ્નિવીર લાયા, એના પછી અનેક પ્રકારના સુધારા કરવા પડ્યા। ત્યાં જવાનો નારાજ છે, યુવાનો નારાજ છે, તમે નોકરી માટે લોકોને ઇઝરાયલ મોકવાની તમારી ફરજ પડી રહી છે અને રિપોર્ટ જે રીતે આવ્યો છે કે યુદ્ધના ક્ષેત્રમાં તમે મોકલી રહ્યા છો, તમારી પાસે જોબ નથી। સૌથી વધારે જ્યાં બેરોજગારીની સ્થિતિ છે એના કારણે એક નારાજગી છે। બીજા કિસાનો એટલે ખેડૂતો સાથે છેલ્લા 2-3 વર્ષમાં શું થયું એ પછી પંજાબના ખેડૂતો હોય કે પછી હરિયાણાના ખેડૂતો હોય કે તે લોકો દિલ્હી ન જઈ શક્યા, એમાં કેન્દ્રનો પણ વાંક છે ને ત્યાં હરિયાણા સરકારનો પણ વાંક છે કે નહીં એ તો સમય બતાવશે, પણ એ લોકોની માંગો, એ લોકોના આંદોલનને કઈ રીતે કચડવામાં આવ્યા
એ બધાએ જોયું, ગોળીઓ ચાલી, જે આંસુ ગેસ છોડવામાં આવ્યા, એ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યું, તમામ વસ્તુઓ થઈ, તમામ લોકોએ જોયું. ત્રીજું, પહેલવાન એટલે કે આખું વિનેશ ફોગાટનું જે આખું કેસ હતું, જે તમામ વસ્તુઓ થઈ, એ તમે જોઈ કે કઈ રીતે વિનેશ ફોગાટ સાથે તમામ ઘટનાક્રમ થયું, તમામ ત્યાંની દીકરીઓએ પછી અને તમે જુઓ તો એ તમામ લોકોએ આરોપ લગાયા ભાજપના સાંસદ ઉપર, અને એ સાંસદને નોટિસ આપવાની પણ જે તસદી લેવાય એ તસદી લીધી નથી. બજરંગ પુનિયા હોય, સાક્ષી મલિક હોય, એ આખો પહેલવાનોની એક જે જમાત હતી, જે લોકો એના સમર્થકો હતા, કે જે લોકો એનાથી લાગતું હતું કે એમની સાથે ખોટું થયું છે. પોલીસે પણ ચાર્જશીટમાં એ વસ્તુની તસદીક કરી છે કે એ લોકો સાથે કે ખેલાડીઓ સાથે શોષણ થયું હતું. છતાં પણ જ્યારે ચૂંટણીની વાત આવી ત્યારે જે બ્રિજ શરણ હતા એમની જગ્યાએ એમના દીકરાને ત્યાં ટિકિટ આપવામાં આવી, અને જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે તેઓ તાલ ઠોકતા દેખાયા. બ્રિજ જે શરણ છે એ કે એ ઇલેક્શન જે છે એ ત્યાં જઈને પ્રચાર કરશે, અને ખાસ કરીને જે વિનેશ ફોગાટ છે એના વિસ્તારમાં જઈને પ્રચાર કરશે, તમામ વસ્તુઓ થઈ. એના પછી જે ચોથો ફેક્ટર સામે આવ્યું કે મનોહરલાલ ખટ્ટર એક વખત નહીં, બે વખત. તમે જુઓ 2014માં ત્યાં વિચાર કરો કે ત્યાં 90માંથી 47 સીટો બીજેપીની આવી, 2019માં ઘટીને 40 થઈ ગઈ, અને આ વખતે મનોહરલાલ ખટ્ટરને હટાવવા પડ્યા, કારણ કે જો ન હટાવત તો જો એ સ્થિતિ છે એ સ્થિતિ હજુ પણ ખરાબ થઈ શકી હોત. હજુ પણ એક ચર્ચા એ વાતની છે કે ઇલેક્શન કમિશને આજ દિન સુધી ટીલ નાઉ આપણે ચર્ચા કરી છે ત્યાર સુધી માત્ર પર્સન્ટેજ આપ્યું છે, પણ કયા વિધાનસભા ક્ષેત્રમાં કે કયા બૂથ ઉપર કેટલું મતદાન થયું છે આંકડાકીય એ માહિતી આપી નથી. કોંગ્રેસે પણ એનો વાંધો લીધો છે કે તમે આંકડા કેમ નથી આપતા? જો ત્યાં મતદાન થયું હોય 11,322 તો તમે આંકડા કેમ નથી આપતા કે આ બૂથ ઉપર આટલા મતદાન થયું છે? કેમ તમે માત્ર જે ટકાવારી કહો છો, ટકાવારી તો કોઈ પણ રીતે સેટ થઈ શકે છે, કારણ કે જે આરોપો લાગ્યા હતા લોકસભા ઇલેક્શનમાં કે કેટલીક જગ્યાએ જેટલા વોટો પડ્યા હતા એના કરતાં ઓછા ગણાયા, અને કેટલાક જગ્યાએ તો વધુ ગણાયા, અને 10,000, 12,000 વોટો વધુ ગણાયા. તો ક્યાંથી આવ્યા? એનો જવાબ હજુ સુધી ઇલેક્શન કમિશન આપી શક્યું નથી, અને હરિયાણામાં હજુ સુધી આ આંકડા જાહેર કરાયા નથી, અને જમ્મુ કાશ્મીરમાં પણ એ સ્થિતિ છે. જો હું તમને જમ્મુ કાશ્મીરની વાત કરું તો જમ્મુ કાશ્મીરનો મુદ્દો શું હતો? મુદ્દો અત્યારે 370 અને 35 એને લઈને હતો, પણ 370 અને 35 ત્યાંની જે પણ પાર્ટીઓ હતી, પીડીપી હોય, એનસી હોય, કોંગ્રેસ છોડી દીધું હતું. એમની માંગ ખાલી એક જ હતી કે હવે અમે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપો. પૂર્ણ રાજ્યનો દરજ્જો બીજેપી પણ કહેતી હતી કે અમે આપીશું, પણ 2019થી જ્યારે તમે 370 હટાવ્યું ને પછી એને કેન્દ્ર શાસિત કર્યું અને લેહ લદ્દાખને અલગ કરીને જમ્મુ કાશ્મીર તમે કેન્દ્ર શાસિત પ્રદેશ કર્યું, તો તમારા હાથમાં હતું, તમે આપી શક્યા હોત, પણ તમે આપ્યું ને સુપ્રીમ કોર્ટે ઇન્ટરવીન કરવી પડ્યું, અને સુપ્રીમ કોર્ટના કહેવાથી તમે આ ચૂંટણી ત્યાં કરાવી રહ્યા છો. અને કાલે જે રીતે કહેવામાં આવ્યું કેન્દ્ર સરકાર તરફથી કે 5 વધારાના નોમિનેટ જે ધારાસભ્યો છે એ થઈ શકે છે, અને જે રીતે આખું ત્યાં માહોલ ઉઠાવવાનો પ્રયત્ન થયો, ત્યાં એનસી અને જે એક્ઝિટ પોલની વાત કરીએ તો એનસી અને કોંગ્રેસનું જે ગઠબંધન છે સૌથી મોટું ગઠબંધન સાબિત થવા જઈ રહ્યું છે. અને પીડીપી જે એક્ઝિટ પોલ આવે એ પ્રમાણે હું તમને વાત કરું છું, પીડીપીએ પણ એવું કીધું કે અમે ઇન્ડિયા ગઠબંધનના પાર્ટ છીએ, અને એટલા માટે અમે જે પણ પરિણામો આવશે એમાં એનસી અને જે ગઠબંધન ત્યાં છે એને અમે સમર્થન આપીશું. ત્યાં બીજું એક મહત્વપૂર્ણ ફેક્ટર છે, રાશિદ એન્જિનિયર જે જેલમાં હતા, જેમને 2 તારીખે પાછું એમનું પેરોલ પૂર્ણ થતું હતું, પણ એમને ત્યાં ઊભા રાખવામાં આવ્યા છે, કારણ કે રાશિદ એન્જિનિયર જે છે માનવામાં આવે છે કે એ નરેન્દ્ર મોદીના સમર્થક છે, અને જો કાલ ઉઠીને બીજેપીને સમર્થન આપવાની જરૂર પડી તો એ આપી શકે છે. સજ્જાદ લોન છે, એમને પણ 1 કે 2 સીટો મળી શકે છે, એ પણ આપી શકે છે. સાથે શાહ ફૈઝલ છે, જેમની પણ એક પાર્ટી છે, એ પણ સમર્થન આપવાની વાત એમની છે. એટલે ભાજપની જો ત્યાં 35 સીટો આવે તો નિશ્ચિત છે ત્યાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની શકે છે. અને ભાજપે જે આખું પ્રચારિત કર્યું હતું, કારણ કે તે માત્ર જમ્મુ રિજનમાં લડી રહી છે, જમ્મુના 43 સીટો ઉપર લડી રહી છે, તેણે બાકીના 47 સીટો ઉપર લડી રહી છે, પણ 28 સીટો જે ઘાટીની મૂળ છે ત્યાં તો લડી પણ નથી રહી, બાકી જગ્યા તે પ્રોક્સી વોરમાં ત્યાં છે. એટલે જો ભાજપની 35 સીટોની આસપાસ થાય તો તમે એ માનીને ચાલજો કે ભાજપ ત્યાં સરકાર બનાવવાની સ્થિતિમાં આવી શકે છે. પણ જો 25ની આસપાસ તે અટકી તો સૌથી મોટી પાર્ટી હોવા છતાં તે ત્યાં અટકી જશે. અને એટલે જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે જો આખી જમ્મુ કાશ્મીર અને હરિયાણાની અંદર જે પણ પરિણામો આવશે તે આગામી દિવસોમાં મહારાષ્ટ્રના ચૂંટણી છે, આગામી દિવસોમાં ઝારખંડ છે, એના પછી દિલ્હી છે, અને એના પછી બિહાર છે, એ સતત
ચૂંટણીની જે પ્રક્રિયા આગામી 4 દિવસમાં 4 રાજ્યોમાં રહેવાની છે એના ઉપર પણ અસર પાડી શકે છે કૃષ્ણા. એટલે આ જે છે એ દેશની રાજનીતિ પણ નક્કી કરશે. રાહુલ ગાંધી અને સાથે અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું પણ ભવિષ્ય આના ઉપર ટકેલું છે, કારણ કે લોકસભા ઇલેક્શન પહેલા પહેલી વખત આ 2 રાજ્યોમાં અને જમ્મુ કાશ્મીરમાં તો 10 વર્ષ પછી પહેલી વખત ત્યાં ચૂંટણી થઈ રહી છે. અને આજે એના ગણતરી અને થોડા લગભગ 12-1 વાગ્યા સુધી તમામ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જી 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 જી, આભાર અનિલ સમગ્ર માહિતી